નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે એકદમ મસ્ત નવો નાસ્તો બનાવીશું। મંચુરિયન અને કોબીના તમે થેપલા અને મંચુરિયન તો ખાઈ લીધું, આજે કોબીનો એક નવો નાસ્તો બનાવીશું, એકદમ ચટપટો। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આ રીતે આપણે આખી એક કોબી લઈ લીધી છે, ગ્રામમાં 400 ગ્રામથી 450 ગ્રામ જેટલી છે। અને આ રીતે કટ કરી અને જે આ ભાગ છે કડક એનો કાઢી લેવાનો છે। આ રીતે મેં કોબીજને ધોઈ લીધી છે, પહેલાં ધોઈને પછી લેવાની છે। તો આ રીતે આનો આ કડક ભાગ આપણે કાઢી લેશું અને મોટા મોટા પીસમાં આપણે કટ કરી લેશું। તો આ રીતે આપણે કોબીને મોટી મોટી સમારી લીધી છે। હવે તો આપણે આ રીતે ચોપરમાં લઈ લીધી છે કોબીને, એને આ રીતે ઝીણી કરી લઈશું, કરી લીધી। તો આપણે લઈ લીધા છે આદુ, લસણ અને મરચાં, ત્રણેયની આપણે મસ્ત ગ્રાઇન્ડરથી ક્રશ કરી લેશું। તો આપણી આદુ, લસણ અને મરચાં પેસ્ટ ક્રશ થઈ ગયું છે। તો આપણે હવે એમાં આપણા કોબીજ ક્રશ કરેલી હતી એમાં એડ કરી લઈશું અને કોબીજે મસ્ત એવું આપણું પાણી છોડી દીધું છે એકદમ આમ। તો હવે આપણે મસ્ત એવો લોટ બાંધીશું આમાં અને થોડા બેઝિક મસાલા કરી લઈશું। બેઝિક મસાલામાં આપણે હળદર લઈશું થોડી, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું લઈ લેશું અને થોડાક આપણે તલ લઈ લેશું અને થોડોક અજમો લીધો છે, એને મસળીને આપણે નાખીશું અંદર અને સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે અને આપણે મરી પાવડર લીધો છે, મેં મરી ક્રશ કરીને લઈ લીધા છે। તો એક આખી મોટી ચમચી મરી પાવડર લઈ લેવાનો છે। હવે આપણે આના બાઇન્ડિંગમાં મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે, તો એને આપણે પહેલાં મિક્સ કરી લેશું। ચોખાના લોટને સરખી રીતે મિક્સ કરી લેશું। મેં 1 વાટકી જેટલા કોથમીરના પાન લીધા છે। કોથમીર એકદમ અત્યારે સિઝન છે એટલે સરસ આવે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। અને મેં 1 આખી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, તો ચણાના લોટને પણ અહીંયા એડ કરી લેશું। આપણે લોટ બાંધવાનો છે એટલે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે આ નાસ્તો બનાવવા માટે। અને કોબીજ જેટલું પાણી છોડે તો પછી તમારે એક્સ્ટ્રા લોટ તમે ચણાનો કાં તો ચોખાનો લોટ, બંને લોટમાંથી એકાદો લોટ લઈ શકો છો। બીજો થોડો ચોખાનો લોટ લઈ લીધો છે, તમે ના હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો બાઇન્ડિંગ માટે। થોડો મને સોફ્ટ જેવો રાખવાનો હતો લોટને અને બહુ કડક પણ નથી કરવાનો, પણ આપણો લોટ બંધાય એ રીતનું કરવાનું છે। તો આપણે થોડું તેલ લઈ અને લોટને સરસ એવો ટૂંપી લેશું। બસ આ રીતનો લોટ આપણો રાખવાનો છે। તો સાજીના ફૂલ લઈ લીધા છે મેં, સોડા જે આપણે આવે છે રેગ્યુલર જે સોડા હોય છે, અને એને એક્ટિવ કરવા માટે મેં અડધા લીંબુનો રસ લઈ લીધો છે। જો આ રીતે સોડાને એક્ટિવ કરી લેવાનો છે અને આનાથી નાસ્તો એકદમ બહારથી ક્રન્ચી થશે અને અંદરથી સોફ્ટ થશે અને બધાના મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે આપણા બેટરને લોટ બાંધ્યો હતો એને આ રીતે ઇડલીના આકારના રાઉન્ડ શેપમાં કરી લેવાના છે આ રીતે। અને આપણે થોડા બંને સાઈડ તલ લગાવીશું। એકદમ નાસ્તો ટેસ્ટી બનશે। અને જે આ ઇડલીનું કુકર છે એમાં મેં તેલ લગાવીને પહેલેથી જ મૂકી દીધું હતું, એને આ રીતે ચોંટી ના જાય એટલા માટે બધા આ રીતે આપણે કરી લેશું। તો અહીંયા આપણા નાસ્તાને આપણે આ રીતે તૈયાર કરી લીધો છે અને મેં આ રીતે મૂકી દીધું છે પાણી નીચે અને એના ઉપર આપણે આને વરાળથી
બોઇલ થવા માટે મૂકી દેશું. 15 થી 20 મિનિટ માટે આને બોઇલ થવા દેશું. તો આપણે 15 થી 20 મિનિટ મૂકી છે. તો આપણે જોઈ લઈએ આપણા જે નાસ્તો હતો એ ચડી જ ગયો છે. બસ એકદમ મસ્ત એવો આપણો નાસ્તો ચડી ગયો છે. તો આને આપણે હવે થોડી વાર બંધ કરી દેશું અને ઠંડુ થવા દઈશું. પછી આપણે આમાંથી બહાર કાઢીશું. એકદમ મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયો છે આપણો નાસ્તો. તો આને આપણે ઠંડો થવા દઈશું. તો મિત્રો આ રીતે આપણો બધો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ઊભી સ્લાઇસમાં આ રીતે કટ કરી લઈશું બધાને. અને આપણે હવે આને તળીશું. તમે તળ્યા વગર પણ આ રીતે વઘાર કરીને નોર્મલી પણ ખાઈ શકો છો. આને આ રીતે પણ ખાઈ શકો છો. તમને યોગ્ય હોય એ પ્રમાણે કરી શકો છો. અને હા, આને ફ્રોઝન પણ કરી શકાય છે. આ નાસ્તાને આ રીતે તમે એરટાઇટ કોઈ બી કન્ટેનરમાં ભરી અને ફ્રોઝન પણ કરી શકાય છે. આને તમારે ગમે તે ટાઈમે ખાવું હોય ત્યારે તળી લેવાનું અને ખાવા લાગવાનું. જો આપણે ફ્રાય કરીશું એટલે મેં તેલ ગરમ કરી લીધું છે અને એમાં આપણે એક એક આ રીતે નાખીશું અને આપણે આને તળી લઈશું. તો આપણો નાસ્તો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત આવે છે. એકદમ મંચુરિયન ની આવતી હોય સ્મેલ એ રીતની સ્મેલ આવે છે અને એકદમ ચટપટો એવો આપણો નાસ્તો તૈયાર છે. જુઓ મિત્રો, અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી થયો છે. એકદમ ટેસ્ટી અને છોકરાઓને નાસ્તામાં પણ ભરી આપવાય અને કંઈક નવું અને કંઈક અલગ ટ્રાય થાય એવો મસ્ત એવો નાસ્તો તૈયાર કરી દીધો છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.